નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરિયા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, તો અહીંયા આગળ ધોરણ 6નું ચેપ્ટર નંબર 2 છે સંખ્યા પરિચય, પછીનું બીજું ચેપ્ટર છે પૂર્ણ સંખ્યાઓ. તો મિત્રો, અહીંયા આગળ આપણે થોડુંક અલગ રીતે શીખવાનું છે, કારણ કે મારો એક જ એવો પ્રયાસ છે કે આપણે ગોખવાનું નથી. તો ગોખવાનું નથી મિત્રો, તો આપણે શું કરવાનું છે? આપણે સમજવાનો પ્રયાસ કરવાનો છે. સાહેબ, કેવી રીતે સમજશું? તો સૌથી પહેલાં બેટા, તમારી સામે હું એક આ ફોટો લાવ્યો છું, રાઈટ? એ ફોટો સમજો અને તમે મને જવાબ આપો. કારણ કે ગણિત એવી વસ્તુ છે મિત્રો કે ત્યાં આગળ આપણા જીવનમાં બધી જગ્યાએ ઉપયોગી આવે છે. તો અહીં આગળ સમજો અને 2 થી 3 મિનિટનો ટાઈમ લો અને તમે મને જવાબ આપો કે જવાબ 10માંથી 4 જાય તો જવાબ શું આવે, અને 3 + 2 એટલે શું આવે જવાબ, મને તમે કહેજો મિત્રો. બરાબર? હું તમને 10 સુધી ગણીશ અને પછી તમારે મને જવાબ કહેવાનો છે. 1 2 3 4 5 6 7 8 9 10. તો સાહેબ સાવ સહેલું છે. 10માંથી 4 જાય તો 6 અને 3 + 2 એટલે કે 5 આવે. હવે સમજવા જેવો કોન્સેપ્ટ અહીંયા આગળ આવ્યો. શું સમજવા જેવો કોન્સેપ્ટ છે બેટા? કે 10માંથી 4 જાય છે તો જવાબ કેટલો આવે છે? 6. અને 3 + 2 એટલે જવાબ કેટલો આવે છે? 5 આવે છે. તો આ જ વસ્તુ આપણે આડી લાઈનમાં જોઈશું. ક્યાં જોઈશું? આડી લાઈનમાં. અને આપણે શું કહીએ છીએ? સંખ્યા રેખા. પરંતુ આ સમજવા જેવો પ્રશ્ન શું છે બેટા? કે સંખ્યા રેખા છે, તો સંખ્યા રેખા કરતાં આપણે સૌથી પહેલાં જોઈએ કે જે ડોલ્ફિન એટલે કે માછલી છે બેટા, એ આગળ જાય તો શું થાય? માઇનસ જાય. અને જો તે આ બાજુ જાય એટલે કે જમણી બાજુ જાય તો શું થશે? ધન થશે. તો આ 10 છે, 10માંથી 4 તરફ જાઓ તો કેટલું અંતર કાપવું પડે? એટલે જો કઈ બાજુ જાય બેટા? 10થી 4 ગયા, હા, તો શું થશે બેટા? બાદબાકી થશે. શું થશે? બાદબાકી થશે. કે સાહેબ આ નવો કોન્સેપ્ટ છે બેટા. નવો કોન્સેપ્ટ કંઈ નથી, માત્ર ને માત્ર સ્કૂલના અથવા તો ટ્યુશન ક્લાસીસના સાહેબો દ્વારા મતલબ ગોખાવાનો પ્રયાસ કરે છે કે ગમે તેમ કરી 10માંથી 4 લાવે એટલે જવાબ 6 આવે. પણ શા માટે આવે એવું વિચાર્યું છે બેટા? કે 10માંથી 4 જાય તો જવાબ 6 જ કેમ આવે બેટા? એ જો હવે સમજવાનો પ્રયાસ કરો. શું છે? જો એ માની લે કે આ પીડો આ 10 છે બેટા. હા, હવે બેટા જો આ કયા છે? 4 છે. તો ટોટલ કેટલા અંકો અંદર હશે? જો બેટા 1 2 3 4 5 અને કેટલા બેટા? ચોથો 6 થઈ ગયા. 10માંથી 4 જાય તો કેટલા વધે બેટા? 6 વધે છે. તો હવે એવી જ રીતે બેટા કઈ તરફ ગયા હતા આપણે? આર્યએ ડાબી તરફ ગયા હતા. તો ડાબી તરફ જવાથી શું થાય છે બેટા? બાદબાકી. અને જમણી તરફ જા એટલે કે 3 છે બેટા. જો એ આ 3થી 5 તરફ જાય એટલે કે આ 1 અંક અને 2 એટલે કે 2 છે. 3 ને 2 કેટલા થઈ ગયા બેટા? 5 થઈ ગયા. તો બસ આ જ વસ્તુનો આપણે અહીં આગળ શીખવાનું છે કે પૂર્ણ સંખ્યામાં સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવવામાં આવે છે, એની આગળની દિશામાં કયા અંક હશે, એની પાછળ કયા હશે, એટલે કે પ્રતિ અને પૂર્વગામી સંખ્યા જોઈશું. તો મિત્રો, સૌથી પહેલાં તમારે શું કરવાનું છે? આ કોન્સેપ્ટ સમજમાં પડી ગઈ હોય તો તમારે શું કરવાનું છે? આ ચેનલને લાઇક કરવાની છે, શેર કરવાની છે અને સબસ્ક્રાઈબ કરીને બધા જ વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડવાની છે. તો હવે સમજવાનો પ્રયાસ કરીશું મિત્રો. તમારી પાઠ્યપુસ્તકનું હું જે પેજ કાઢું એ તમારે કાઢવાનું છે, નોંધ કરાવું એ નોંધ કરવાની છે. સાથે સાથે તમારે સમજતું જવાનું છે કે આગળ મારે હું કઈ રીતે આનો એપ્લાય કરી શકું છું બેટા. કારણ કે શું છે, ગણિત અને વિજ્ઞાન જેવો વિષય શું છે કે પોતાનું જે મગજ છે એ વાપરવા માટે શું કરે છે? એક તમને પ્રયાસ આપે છે કે તમે એને યુઝ કરો. પરંતુ જો આપણે આને યુઝ નહીં કરીએ બેટા તો શું થશે? કાટ લાગી જશે અને કોઈના કામમાં આવશે નહીં. તો કોઈના કામમાં ના આવે એના કરતાં આપણે આપણા કામમાં લેવું જોઈએ. તો ચલો હવે પાઠ્યપુસ્તકના પેજ નંબર ઉપરથી હું તમને સરળતાથી સમજાવવાનો પ્રયાસ કરીશ. હવે તમારા સાહેબની ભાષામાં હું સમજાવીશ બેટા. આ કઈ હતી? મારો કોન્સેપ્ટ હતો બેટા કે આ રીતે સમજાય. હવે તમારા ટ્યુશન ક્લાસીસના તો તમારા શિક્ષક દ્વારા જે પણ હોય ગુરુની આપણે સન્માન કરીએ છીએ, પરંતુ જ્યાં સુધી આપણને એ જ્ઞાન આપણા જીવનમાં ઉપયોગી ના મળે ત્યાં સુધી આપણે એનો ઉપયોગ ગણતા નથી. તો ચલો હવે આપણે એની શરૂઆત કરીએ મિત્રો. તો બેટા આપણે અગાઉના ક્લાસ નંબરમાં જોયું હતું કે આપણે પૂર્ણ સંખ્યા શું હોય છે, શા માટે જ 0 લેવાય છે. જો તમે ક્લાસ ના જોયો બેટા તો નીચે તમને લિંક આપેલ છે. તો તમને જો લિંક ના મળે બેટા તો મારો આ વોટ્સઅપ નંબર છે,
ત્યાં આગળ તમે મને વોટ્સઅપ કરી શકો છો કે સાહેબ મને આ ક્લાસ સંપૂર્ણ જોઈએ છે, તો બેટા હું તમને ડાયરેક્ટ ત્યાં આગળ પ્રોવાઈડ કરાવી આપીશ. તો ચલો આપણે જે ક્લાસ નંબર અગાઉમાં જોયું હતું એ કયા કયા પોઈન્ટ જોઈ લેતા હતા બેટા? આપણે એક ઇન્ટ્રોડક્શન જોઈ લીધું હતું, પછી પ્રતિગામી અને પૂર્વગામી જોઈ લીધું હતું. હવે એના પછીનું આપણે આ ચેપ્ટર પણ પતી ગયું હતું, પછી એના પછીનું આ ચેપ્ટર પતી ગયું હતું. તો હાલનો જે ટૉપિક છે બેટા એ ટૉપિક કયો છે? જો એ ટૉપિક કયો છે? પૂર્ણ સંખ્યાઓ. પાના નંબર કયા ઉપર છે બેટા? પાના નંબર 20 પર છે. કયા પાના નંબર પર? 20 પર છે. તો ચાલ હવે આપણે શરૂઆત કરીએ. એક એક વસ્તુ ઉપાડતા જઈશું અને સમજતા જઈશું બેટા. તો જો શું કીધું છે? આપણે જોઈ ગયા છીએ કે શું જોઈ ગયા છે બેટા? કે આપણે જોઈ ગયા છીએ કે પ્રાકૃતિક સંખ્યા એકના પહેલાં કોઈ પ્રાકૃતિક સંખ્યા આવતી નથી. કેવી રીતે સાહેબ સમજાવો બેટા? કે 1 2 3 છે ક્યાં સુધી બેટા હોય? અનંત સુધી હોય તો એને શું કહેવાય બેટા? પ્રાકૃતિક સંખ્યા કહેવાય. શું કહેવાય? પ્રાકૃતિક સંખ્યા. તો અહીં આગળ એક એટલે કે પ્રાકૃતિક સંખ્યાની આગળ એ કઈ પ્રાકૃતિક સંખ્યા આવે છે? ના બેટા. તો અહીં આગળ શું આવે છે બેટા? શૂન્ય આવે છે. જ્યારે પણ શૂન્ય આવે ત્યારે શું હોય છે? સંખ્યા બની જાય છે પૂર્ણ સંખ્યાઓ. અને જો અહીંયા આગળ માઇનસની નિશાની સ્ટાર્ટ થાય તો એનો મતલબ થાય છે કે પૂર્ણાંક સંખ્યાઓ. ખબર પડી ગઈ બેટા? ચલો તો હવે અહીંયા સમજી લીધું છે. તો હવે આપણે આગળ જતા જઈશું. આગળ જતાં આપણે જોઈશું કે શું મળે છે કે આપણે પાછલા વર્ગના સંખ્યાને પાયાની ગણતરીઓ જેવી કે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર શીખી ગયા છીએ. આપણે જાણીએ છીએ કે કયા પ્રશ્નમાં કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે. તો ચાલો આપણે આ સંખ્યાઓને એક સંખ્યા રેખા પર મૂકીએ અને તે પહેલાં આપણે સંખ્યા રેખા વિશે વિચારીએ. તો સૌથી પહેલાં બેટા આપણે શું કરવાનું છે? આ પ્રવૃત્તિ કરવાની છે. શું છે પ્રવૃત્તિ? સમજો. આ તમને ક્યારે પણ કોઈ સાહેબે નહીં શીખવાડી હોય બેટા, તો સમજવાનો પ્રયાસ કરો. તો સૌથી પહેલાં આપણને શું ખબર હોવી જોઈએ બેટા? કે સૌથી પહેલાં આપણને ખબર શું હોવી જોઈએ? કે શું ખબર હોવી જોઈએ બેટા? અહીં ચલો સમજાય. તો જગ્યા ક્યાં છે બેટા? અહીં આગળ. ચલો પ્રાકૃતિક સંખ્યા કીધી છે. તો પ્રાકૃતિક સંખ્યા મતલબ કે 1 2 3 4 છે ક્યાં સુધી હોય બેટા? અનંત સુધી હોય. ક્યાં સુધી હોય? અનંત સુધી હોય. શું દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા હોય છે? એટલે કે બેટા જો હવે પૂર્ણ સંખ્યા એટલે કે 0 2 3 4 5 6 ડોટ ડોટ ક્યાં હોય છે? અનંત સુધી હોય છે. શું હોય છે? અનંત સુધી હોય છે. તો શું કીધું છે? દરેક પ્રાકૃતિક સંખ્યા એટલે કે આ બધી પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા હોય છે બેટા? તો કહેવાય કે હા. કેમ કે 1 2 3 4 5 છે અનંત પણ આમાં સમાયેલો છે, જે આખો આમાં પણ સમાયેલો છે. ખબર પડી ગઈ બેટા આ વસ્તુ? હા. ચલો પ્રશ્ન નંબર બીજો શું છે? કે શું દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા હોય છે? તો પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા ના હોય, દરેક ના હોય બેટા. શૂન્ય ના હોય, ખાલી બીજી બધી હોય છે બેટા. ખબર પડી ગઈ? ચલો હવે આપણે કયો જોઈએ? પ્રશ્ન નંબર ત્રીજો. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે બેટા? જો 0 1 2 3 છે ક્યાં સુધી? અનંત સુધી. તો આમાં સૌથી નાની કઈ છે બેટા? શૂન્ય. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ કહેવાય બેટા? શૂન્ય. બરાબર. કોઈ એવો દોઢાયો હોય તો એક પણ કહી શકે છે. ચલો જોઈએ હવે સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ છે બેટા? એ અનંત હોય, આપણને ખબર હોય નહીં. તો ચલો આટલું ખબર પડી ગઈ. તો હવે બેટા આપણો ટૉપિક શું આવશે બેટા? હવે આગળનો ટૉપિક આવશે સંખ્યા રેખા. કયો ટૉપિક આવશે બેટા? આપણો ટૉપિક છે સંખ્યા રેખા. તો ચલો હવે સંખ્યા રેખા ટૉપિક જોઈએ અને સમજવાનો પ્રયાસ કરીએ. તો જો એક સીધી રેખા દોરો, તેના પર કોઈ એક બિંદુ લઈએ, તેને બિંદુ આપણે 0 નામ આપીએ. શૂન્યની જમણી બાજુ આપણે બીજું એક બિંદુ લઈએ અને તેને 1 નામ આપીએ. શૂન્ય અને 1 વચ્ચેના અંતરને એકમના અંતર કહીશું. હવે આ જ રેખા પર 1ની જમણી બાજુ એકમનું અંતર જેટલા અંતરે બીજું તેનું 2 નામ આપો. હવે આ બધી વસ્તુ કશું જ નથી બેટા. શું સમજવાનો પ્રયાસ કર્યો છે? જો શું કીધું છે હવે હું તમને સમજાવીશ શું છે એ વસ્તુ. તો બેટા સમજવાનો પ્રયાસ કરો. શું છે એ? આ શું દૂર દીધી આપણે? આને શું કહેવાય બેટા? રેખાખંડ કહેવાય. આને શું કહેવાય? રેખા. બરાબર. હા. તો વચ્ચે હંમેશા બેટા શું હોય? મધ્ય બિંદુ એટલે કે શૂન્ય. આ બાદ જાઓ તો 1 2 3 4 5 છે ક્યાં સુધી હોય બેટા? અનંત સુધી હોય. ક્યાં હોય? અનંત સુધી હોય. હવે આ બાજુ આવો બેટા કે -1 -2 -3 -4 છે ક્યાં સુધી હોય બેટા?
અનંત સુધી હોય. ક્યાં સુધી હોય? અનંત સુધી હોય. તો હવે પ્રશ્ન જો બેટા, શું કહું છું કે એટલે કે અહીંયા આગળથી તું ચાલવાનું શરૂઆત કરે, અહીંયાથી જે ચાલવાનું શરૂઆત કરી, અહીંયા આગળ તારું ઘર આવી ગયું બેટા. તો તે કેટલા કિલોમીટર કાપ્યું? સાહેબ કહો 5 કિલોમીટર. હવે બેટા તું અહીંયા તારી શું છે બેટા? અહીંયા મેદાન છે. શું છે તારું બેટા? મેદાન છે. તો બેટા મેદાન છે તો તારે શું કરવું પડશે બેટા? કે માન લે કે હવે અહીંયા તારું ઘર છે. શું છે બેટા? ઘર છે. તો તું અહીંયા આગળથી અહીંયા પહોંચે તો કેટલા કિલોમીટર ગઈ બેટા? 5 કિલોમીટર. પરંતુ હવે તું પાછું મેદાને જવાનો પ્રયાસ કર બેટા. તારા મેદાનમાં તારા બધા મિત્રો છે, બરાબર? ઘરે જઈને તારા મમ્મીને ત્યાં પૂછ્યું બેટા કે મારા બધા મિત્રો ક્યાં છે મમ્મી? તારા મમ્મી કે મેદાને ગયા. તો તું શું કરીશ બેટા? અહીંયાથી આટલું તે 5 કિલોમીટર કાપ્યું છે અને 5 કિલોમીટર પછી તું પાછો આટલે તો પહોંચીશ બેટા. આટલે સુધી પહોંચીશ તો કેટલું થઈ ગયું બેટા? -5 થઈ જશે. એટલે કે આનો મતલબ શું થઈ ગયું બેટા? કે આ 5 અને આવવા જવાનું 5 શું થઈ ગયું? 0 થઈ ગયું. હવે બેટા તું શું કરીશ? અહીંયા 0થી લઈને પછી પાછો જઈશ. તો પાછો જવું એટલે શું થાય બેટા? બાદબાકી થાય. શું થાય બેટા? બાદબાકી થાય. ખબર પડી ગઈ? અને આગળ જાય બેટા તો શું થાય? સરવાળો. શું થાય બેટા? સરવાળો. ખબર પડી ગઈ આટલી? હા. તો આ જ વસ્તુને આપણે શું કહેવાય છે બેટા? સંખ્યા રેખા. જો બેટા અહીંયા આગળ આ 1થી શરૂ થઈને છેક અનંત સુધી હોય તો એને શું કહેવાય બેટા? પ્રાકૃતિક સંખ્યા. અને 0નો સમાવેશ થઈને બધી સંખ્યા હોય એને શું કહેવાય બેટા? પૂર્ણ સંખ્યા. અને માઇનસવાળી બધી સંખ્યા લઈને છેક અનંત સુધી હોય એને શું કહેવાય બેટા? પૂર્ણાંક સંખ્યા. ખબર પડી ગઈ બેટા? આને n વડે દર્શાવાય, આને w અને આને z વડે. ખબર પડી ગઈ મિત્રો? તો હવે આપણે બેટા શું કરવાનું છે કે આપણે પાઠ્યપુસ્તકનો પાના નંબર કાઢવાનો છે અને ત્યાં આગળ જોવાનો પ્રયાસ કરવાનો છે. તો બેટા અહીંયા આગળ આપણે જોઈ લીધું કે અહીં નીચે આપણી સંખ્યા રેખા પૂર્ણ સંખ્યા માટે સંખ્યા રેખા છે. એટલે કે 0થી ચાલુ થતી હોય તો બેટા એ કોના માટેની હોય છે? પૂર્ણ સંખ્યા માટેની સંખ્યા રેખા હોય છે બેટા. ચાલ હવે તું મને આ કહીશ કે આ કઈ સંખ્યા રેખા છે? 1 2 3 4. આ શેના માટે છે બેટા? તો સૌથી પહેલાં સાહેબ તમારું ધ્યાન રહેશે સ્ટાર્ટિંગમાં. સ્ટાર્ટિંગ ક્યાં થઈ જશે? 1થી થાય છે. તો જ્યારે પણ 1થી થતી હોય પૂર્ણ સંખ્યા એટલે 1થી સંખ્યા રેખા બનતી હોય તો એને શું કહેવાય બેટા? પ્રાકૃતિક સંખ્યા રેખા કહેવાય. કઈ કહેવાય બેટા? પ્રાકૃતિક સંખ્યા રેખા કહેવાય. ચલો બેટા હવે અહીં જોઈએ. અહીં બિંદુ 2 અને 4 વચ્ચે કેટલું અંતર છે? જુઓ, આ બિંદુ 2 છે અને બિંદુ 4 છે. તો કેટલું અંતર છે? તેનું અંતર ચોક્કસપણે 2 એકમમાં જ છે. શું તમે બે બિંદુ 2 અને 4 વચ્ચે તો 2 7 વચ્ચેનું અંતર જાણી શકો છો? બેટા કેટલું છે? 1 અને 2 અંતર. પછી આમ જાઓ, 1 અને 2 અને 7 વચ્ચે કેટલું છે? 1 2 3 4 ને 5. કેટલું છે બેટા? 5. ખબર પડી ગઈ? તો 2 - 7 કરો, જવાબ શું હશે બેટા? 5 આવશે. ખબર પડી ગઈ ને? હા. ચલો 7 એ 4 કરતાં મોટી સંખ્યા છે એટલે શું છે? 7 એ 4 કરતાં મોટી સંખ્યા છે એટલે કે 7 > 4. હવે બેટા જો આ બે પાંખડાનો મતલબ શું થાય છે બેટા? આ શું છે? નાનો ભાગ છે. શું છે? નાનો ભાગ છે. અને આ શું છે બેટા? મોટો ભાગ છે. તો બેટા સમજ કે નાનો ભાગ હોય તો આ નાની સંખ્યા કઈ આવશે? 4 આવશે. કઈ આવશે? નાની સંખ્યા 4. મોટી કઈ છે? 7. તો એનો મતલબ આમ થાય. બરાબર? હવે બેટા હું લખું 7 આમ લખાય. બરાબર? કશો જ ફેર ના પડે. જે બાજુ પાંખ્યું ખુલ્લું હોય બેટા એ બાજુ કઈ સંખ્યા આવે? મોટી. અને જે બાજુ ખૂણો મળ્યો હોય બેટા એ ક્યાં આવે? નાની સંખ્યા આવે. આટલી ખબર પડી ગઈ? હા. ચલો હવે આપણે બેટા સમજશું આગળ. શું કીધું છે? એ સંખ્યા રેખા પર 6ની જમણી બાજુ આવેલી સંખ્યા છે. તો જો બેટા આ સંખ્યા રેખા દોરી. હા. તો અહીં આગળ શું હતું બેટા? 0 1 2 3 4 5 અને અહીં આગળ શું હતું બેટા? 6 હતું. તો જમણી બાજુ આવે બેટા આ કઈ કહેવાય? જમણી કહેવાય. આ કઈ બાજુ કહેવાય? ડાબી બાજુ કહેવાય. તો આથી 8 6થી મોટા કોણ છે બેટા? 8 છે. હા. અહીંયા 7 છે અને અહીંયા 8 છે. તો 6થી મોટા કહેવાય ને બેટા? હા. પરંતુ બેટા હું કહું કે -8. તો -8 શું કહેવાય? 6થી નાના કહેવાય. તો મોટા કોણ બની ગયો? 6 અને નાના કોણ બની ગયો? 8. તો નાનાની બાજુ ખૂણો આવી ગયો બેટા? હા. સાહેબ બહુ મસ્ત સમજાવો છે બેટા. તો આ જ વસ્તુ છે અહીંયા આગળ આપણને આ સમજાવ્યું છે. જુઓ કે ઉદાહરણ તરીકે 4 કરતાં શું હોય બેટા? 9 મોટા હોય. તો મોટાની બાજુ પાંખ્યું ખુલ્યું. ખબર પડી ગઈ? હા. ચલો તો આ જ વસ્તુ આપણે અહીં આગળ જોવાની છે. હવે આ બધી વસ્તુ આપણે અત્યાર સુધી જે પણ
સમજ્યા છે? એ જ વસ્તુ છે. હવે સંખ્યા રેખા પર 30, 12, 18નું સ્થાન તમે બધાને આમાંથી કઈ સંખ્યા સૌપ્રથમ ડાબી બાજુ આવેલી છે? તો બેટા જો સૌથી ડાબી બાજુ આવે એ આ બાજુ હોય, આ અહીં આગળ હોય. જો માન લે બેટા જમણી બાજુ કઈ આવશે? મોટી સંખ્યા આવશે. કઈ આવશે? મોટી સંખ્યા. ડાબી બાજુ કઈ સંખ્યા આવશે? નાની સંખ્યા આવશે. કે સાહેબ તમને કેમ ખબર પડી? બેટા જો અહીંયા 0 આવે, આ બાજુ ધન આવે. ધન કહેવાય મોટા હોય, ઋણ શું હોય બેટા? નાના હોય. ખબર પડી ગઈ એટલી? હા. તો સૌપ્રથમ કઈ સંખ્યા આવશે? સૌથી મોટી સંખ્યા શું આવશે બેટા? તો શું કીધું? આજે કઈ સંખ્યા સૌપ્રથમ ડાબી બાજુ આવે છે? તો પહેલાં શું આવશે બેટા? 12 આવશે, પછી 18 આવશે, અને પછી 30 આવશે. એટલે કે ચડતા ક્રમમાં ગોઠવવાની. શું મેં બેટા? ચડતા ક્રમમાં ગોઠવવાની. ખબર પડી ગઈ છે? ચાલો હવે આપણે શું જોયું છું કે સંખ્યા રેખા પર સરવાળો કરવાનો છે. શું કરવાનું છે બેટા? સંખ્યા રેખા પર સરવાળો કરવાનો કીધો છે. તો ચલો હવે આપણે આગળ જે તો બેટા સમજ શું છે આગળ આપણો ટૉપિક શું છે? હવે પછીનો ટૉપિક કે સંખ્યા રેખા પર સરવાળો કરો. તો સંખ્યા રેખા પર સરવાળો કરો તો શું લખ્યું છે? સંખ્યા રેખા પર પૂર્ણ સંખ્યાઓના સરવાળો પણ દર્શાવી શકાય છે. તો ચાલો આપણે સંખ્યા 3 અને 4 વચ્ચેનો સરવાળો જોઈએ બેટા. તો 3 સંખ્યા કઈ છે? અહીંયા છે. 4 અહીંયા છે. આ 5 છે, આ 6 છે અને 7 છે. તો શું કીધું છે? 3 અને 4નો સરવાળો બેટા. તો 3 અને 4નો સરવાળો બેટા તું આમ લખી શકે 3 + 4 કયા થાય? 7. તો હવે સંખ્યા રેખા ઉપર કીધું હોય બેટા તો તારે જ્યાં સુધી 3થી ચાલુઆત કરવાની અને જ્યાં સુધી 7 ના આવે ત્યાં સુધી કૂદવાનું. તો આ 3 કૂદ્યો, 4 આવ્યો, 4 કૂદ્યો, 5 આવ્યો તો 6, 6 આવ્યો તો 7. ખબર પડી ગઈ બેટા? આ જ રીતે માન લે કે 4 અને 5નો સરવાળો કે બેટા. તો તું શું કરીશ? 4 અને 5નો સરવાળો કે તો 4 અને 5નો સરવાળો કીધો બેટા. તને શું કરીશ? 4 અને 5નો સરવાળો કેટલો આવે બેટા? 9. તો 4થી શરૂઆત કરવાની અને કેટલા કૂદકા મારવાના? 5 કૂદકા મારવાના. એટલે 5 કૂદકા પછી શું આવશે બેટા? 9 આવશે. જોઈ લે બેટા, અહીંયા 8 લખી દઉં અને અહીંયા 9 લખી દઉં એટલે તને ભૂલ ના પડે. ચલ આ પહેલો કૂદકો આવ્યો, પહેલો કૂદકો, પછી અહીંયાથી આ બીજો કૂદકો, આ ત્રીજો કૂદકો, અહીં લખતો જાઓ બેટા 2, અહીં આગળ 1, પછી અહીંયાથી માર્યો એટલે કે આ ચોથો કૂદકો, અહીંયાથી માર્યો એટલે કે 5મો કૂદકો. તો બેટા 5 કૂદકા મારે એટલે એનો મતલબ કે 4 + 5 કૂદકા મારે પછી કઈ સંખ્યા આવશે? 9. તો 5 કૂદકા પછી કઈ સંખ્યા આવી બેટા? 9 આવી. ખબર પડી ગઈ? હવે એ જ રીતે તારે 2 અને 6નો કરવાનો. તો જવાબ શું આવશે બેટા? 8 આવશે. તો કેવી રીતે કરીશ? 2થી કૂદકા મારતી જજે છેક ક્યાં સુધી બેટા? 8 ના આવે ત્યાં સુધી. 3 અને 5નો શું થશે બેટા? 3 અને 5 જવાબ શું આવશે બેટા? 8. શું આવશે? 8. તો 3ને પકડજે અને કેટલી વખત કૂદકા મારવાના? 5 વખત કૂદકા મારે એટલે જવાબ શું આવશે બેટા? 8 આવશે. ખબર પડી ગઈ? હા. તો બસ આ જ વસ્તુને હવે બાદ બાકીમાં એપ્લાય કરવાની છે બેટા. બાદ બાકીમાં જો તો બાદ બાકીમાં જોવાનો પ્રયાસ કરીશ તો બાદ બાકીમાં શું આવશે? જો 2 પૂર્ણ સંખ્યાઓની બાદ બાકી પણ સંખ્યા રેખા પર દર્શાવે છે. કે ચાલો આપણે જોઈએ કે 7માંથી 5 જવાનું. હવે જો બેટા આપણે અહીં સરવાળામાં શું કરતા હતા? સરવાળામાં શું કરતા હતા બેટા? આગળ જતા હતા. ક્યાં જતા હતા? આગળ. હવે બાદ બાકીમાં ક્યાં જવાનું છે? આમ પાછળ જવાનું છે બેટા. ક્યાં જવાનું છે? પાછળ જવાનું છે. ખબર પડી ગઈ? તો ચલ હવે આપણે કરીએ શું કે 7માંથી 5 જાય તો કેટલા આવે બેટા? 2 આવે. કેટલા આવે બેટા? 2. તો 7 પાછળ કૂદકા મારવાનો 1, 2, 3, 4 અને 5. 5 કૂદકા મારે એટલે જવાબ કેટલો આવી ગયા બેટા? 2. ખબર પડી ગઈ છે? તો આ તારે શું કરવાનું છે બેટા? પ્રેક્ટિસ કરવાની છે. અને જો તને ના આવડે, ના સમજ પડે બેટા તો મારો વોટ્સઅપ નંબર છે 99046 60 948 પર તારે મને શું કરી દેવાનું છે બેટા? એકદમ બેઝિઝક ફોટો પાડીને વોટ્સઅપ કરી દેવાનું છે કે સાહેબ આનું આ રીતે કૂદકા મારીને જવાબ આવે છે. ચલ હવે આ જ વસ્તુને બેટા આપણે ગુણાકારમાં પણ લઈ શકીએ છીએ બેટા. શું લઈ શકીએ બેટા? ગુણાકારમાં લઈ શકીએ છીએ. જો 3 × 4 એટલે કેટલો જવાબ આવે બેટા? 12 આવે. તો હવે 3થી શરૂઆત કરવાની છે અને કેટલી વખત જવાનું છે? 4 વખત. તો હવે સાહેબ આ સમજવા જેવો દાખલો આવે. શું સમજવા જેવો દાખલો આવે બેટા? એ જો શું કહે છે? હવે ક્યાંથી શરૂઆત કરવાની છે બેટા? 3થી. અને ક્યાં સુધી જવાનું છે? 4 સુધી. એટલે કે 3ના એટલે કે 0થી 3નો એક સ્ટેપ મારો કૂદકો મારવાનો. પહેલો કૂદકો, પછી આ બીજો કૂદકો બેટા, ને ત્રીજો કૂદકો, ને આ રહ્યો ચોથો કૂદકો. ખબર પડી બેટા? 3ના પગલાંવાળા કેટલા મારવા છે? 4 કૂદકા મારવાના છે. તો આપણો જવાબ શું આવશે બેટા? 12 આવશે. હવે બેટા હું તને કહું કે 2 × 4 તો જવાબ કેટલો આવશે બેટા? 8 આવશે. કેટલો આવશે? 8. તો આનો કૂદકો કેવી રીતે મારીશ બેટા? કે ક્યાંથી મારીશ બેટા? અહીંયાથી આ 2, 4, 6 અને 8. આ પહેલો કૂદકો, બીજો કૂદકો,
ત્રીજો કૂદકો અને આ રહ્યો બેટા ચોથો કૂદકો. ખબર પડી ગઈ. હવે તને એક મસ્ત દાખલો ઉદાહરણમાં ઘરે ગણવા આપો કે 3 ગુણ્યા 8નો તારે શું કરવાનું છે બેટા? મને કૂદકો મારીને દાખલો ગણવાનો છે. કૂદકો એટલે કે સંખ્યા રેખા ઉપર મારવાનો છે, આમથી નામ. ઓકે બેટા? તો હવે જે પણ જવાબ આવે એ તારે મને શું કરવાનું છે બેટા? કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. તો અહીંયા આગળ બેટા આપણે કેટલા મસ્ત મજાના સરળ રીતે, એકદમ સરળ રીતે સમજવાનો પ્રયાસ કર્યો છે કે પૂર્ણ સંખ્યામાં કેવી રીતે કૂદકા મારીને આપણે જવાબ લાવી શકીએ છીએ, અને આ પૂર્ણ સંખ્યા એ આપણા માટે કેવી હોય છે એ પણ જોયું છે. અને હવે પછીનો જે બેટા ક્લાસ આવશે એ ક્લાસમાં આપણે શું જોવાનું છે કે સ્વાધ્યાય 2.1ના તમામ દાખલા જોઈશું બેટા. 3 દાખલાનો આપણે સેટ લઈશું અને સમજવાનો પ્રયાસ કરીશું કે આપણે પૂર્ણ સંખ્યાના દાખલા કેવી રીતે ગણી શકીએ છીએ. તો મળીએ નવા ક્લાસમાં. નવું શીખીશું. અને આ શિક્ષણના ધંધામાં બંધ કરવા માટે તમારા જેવા મિત્રોને આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને સૌથી મોટું લાંબુ અભિયાન આપણે ચાલુ કરીશું મિત્રો. તો મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.